વિસ્તરેણાત્મનો યોગમ વિભૂતિમ ચ જનાર્દન ભૂયઃ કથય તૃપ્તિર્હિ શૃણ્વતો નાસ્તિ મે મતમ. ભગવાનને અર્જુન કહે છે કે આપની વિભૂતિઓ મને ફરીથી કહો અને વિસ્તારથી કહો. ભૂયઃ કથય, ફરીથી કહો, વિસ્તરેણ, વિસ્તારથી કહો. તો સામાન્ય રીતે માણસને શું સાંભળવાનું ગમે? શું સાંભળવાનું ગમે માણસને? પોતાના વખાણ જ ગમે. પ્રામાણિક સાથે જોઈએ દરેકને પોતાની સ્તુતિ, પોતાનો વૈભવ, પોતાની વિભૂતિ સાંભળવાનું ગમે. તમે કેટલા સારા છો, કેટલા મહાન છો, કેટલા વિદ્વાન છો, કેટલા દયાળુ છો, કેટલા કૃપાળુ છો. તો અર્જુનને ભગવાનની વિભૂતિ સાંભળવાનું ગમે છે. શું બતાવે છે? અર્જુન માણસ છે. માણસને પોતાની વિભૂતિ સાંભળવાની ગમે. અર્જુનને ભગવાનની વિભૂતિ સાંભળવી છે. એ શું બતાવે છે? શું બતાવે? જેના બધેથી અવાજ આવી શકે. શું બતાવે છે? પછી બીજું કઈ? ભગવાન પ્રત્યેનો પ્રેમ. પછી બીજું કઈ? ભાવ. પછી એકાત્મ ભાવ. પછી નિષ્ઠા. પછી શરણાગતિ. પછી ભક્તિ, શ્રદ્ધા, પ્રેમ, શરણાગતિ, નિષ્ઠા. બીજું કઈ? સમર્પણ. પછી શું બતાવે છે? ભગવાનની મહાનતા કે અર્જુનની? ભગવાનની મહાનતા. મારે શું? તમે ગમે એટલા મહારથ, મારે શું? મહાનતા એટલે એ સ્વીકારે છે પોતે, શિષ્ય ભાવ સ્વીકારે છે. માણસ મહાન એમાં મને કશું ના થાય. સાચું કહું છું, એકદમ સાચી વાત. કે સામો મારો છોકરો એ મારો પતિ કે પત્ની હોય, પતિ પત્નીને મદદ કરે કે કોઈ અમુક કશું બને, માનો કે કઈ મિનિસ્ટર કે કશું બનાવવામાં પતિ પત્નીને પ્રેરણા આપીને ઉભી રાખે. પછી પેલી પત્ની કઈ કુદરતનું કરવું તો ચૂંટાઈ ગઈ અને મંત્રી બની ગઈ. અને પછી આ ભાઈ મંત્રી બહેનના પતિ તરીકે ઓળખાવા માંડ્યા. લોકો પૂછતા બહેનનું નામ આવે. પછી પતિ ભાઈને ગમશે કે નહીં ગમે? ના જ ગમે. કોઈ મહાન છે માટે હું એની વિભૂતિ સાંભળું, ફોરગેટ ઇટ. આમાં એવું છે કે એની ભગવાનની તો મહાનતા સ્વીકારવાની સાથે એનું શિષ્ય તો સ્વીકારે એવું છે. એટલે હંમેશા એવું હોય કે મારા ગુરુ મહાન હોય તો શિષ્ય એને એવું લાગે કે ભાઈ હું પ્રોપર જગ્યાએ આવ્યું. એમને એમ કહેવાનું છે કે ગુરુજીની મહાનતા હોય અને એટલે આમ ભલે પેલું ટેડિયું હોય પણ મહારાજની પાસે ઉભો લાગે તો વટતો પડે જ ને. જેટલા વિડીયો હોય બધા પેલું રૂપું જોઈએ પાછળ. તમે જુઓ અત્યારે ગયા ને કાશી બધું જેટલું ફરી આવ્યા મહારાજ, જ્યાં જુઓ પેલું તો હાજર જ હોય દંડ લઈને. વટ પડે કે નહીં? તમારો મારો પડે. આપણે ગમે એટલા મોટા હોય, ગમે એટલી પેટ લઈને જઈને ગમે તે કરીએ, પગે લાગી જાય હશે ને આમ તેમ જોયું, પછી જય શ્રી કૃષ્ણ, છૂટા થઈ જવાનું. પેલા તો ઉભા જ રહેવાનું. બોલો થાકે મારા કે બેસી જવાનું નહીં કરું પાછું તો વટ તો પડે જ ને. તો આપણા ગુરુજી મોટા હોય તો આપણો વટ પડે કે નહીં? એટલે ગમે નહીં. આપણે પ્રોપર જગ્યાએ છીએ. હા, એટલે હું પ્રોપર જગ્યાએ છું એનું આપણને અભિમાન હોય. પણ વિભૂતિ ના હોય તો પ્રોપર જગ્યાએ નથી, પ્રોપરલી યોગ્ય જગ્યાએ. આપણે ગુરુજી આપણે યોગ્ય સ્થાને, સલામત સ્થાને છીએ, યોગ્ય સ્થાને છીએ. પણ ગુરુજીની આટલી બધી વિભૂતિઓ ના હોય તો આપણે સલામત સ્થાને નથી, એવું કહેવાય. આમાં એવું છે ને, જયારે હું ગુરુજીને મહાન શીખો ને એમની વિભૂતિ ઓટોમેટિક આવી જ જાય. એમની પછી એક કમી દેખાય જ નહીં મને. મારી દૃષ્ટિમાં વિભૂતિ છે, સૃષ્ટિમાં હોય કે ના હોય. વાહ ભાઈ વાહ. હું એવા પર એવું કહેવા માંગતી હતી
આમાં અત્યારે જ મને મનમાં થયું કે એવું એ અશક્ય જ છે કે કોઈના વખાણ કોઈને સાંભળવા ગમે. પતિ પત્ની છોકરો બાપ જે હોય તે એક હદ સુધી ગમે, પણ પછી મારી તો વાત કરો ભાઈ, તમે તમારો છોકરો જે હોય તે, પતિ જે હોય તે, પત્ની, હું શું છું, પણ મારી વાત તો કરો. એટલે એક તો શિષ્યને ગુરુમાં પોતાના હું કરતા વધારે પ્રેમ જન્મ્યો હશે ને, એટલે હુંનું સમર્પણ કઈ હદનું હશે કે હું પ્રેમ કલી અતિ સા કરી તામે દો ન સમાય, जब मैं था तब तू नहीं, अब तू है मैं नहीं. એટલે અત્યારે જ્યાં સુધી હું છું ત્યાં સુધી મારી વિભૂતિ મને સાંભળવાની ગમે, પણ એ પ્રેમ થયો કે જ્યાં હુંનું નામો નિશાન ના રહ્યું. હા, ત્યારે તો માટે એટલે તો પ્રત્યેનો નારાયણ પ્રત્યેનો પ્રેમ એટલો છે કે જેમાં હું ભૂલી જવા અથવા એના હોમાં મેળવી દેવા તત્પર છું. હું કરી મને ખબર નથી પણ હું કરી ચૂક્યો છું. માં નાના બાળકને પ્રેમ કરે ત્યારે એને કેવું સમજ નથી પડતી કે મારો હું ને એનો હું એક છે, મારા હું ને એના હું મેળવી દઉં, કરે એને ખબર નથી બિચારીને. પણ જો પરિણામ એ છે ખરું કે મને ઠંડી લાગશે, મને ભીનું લાગશે, મને ગંદુ લાગશે, હું માદી પડે છે, મારું બચ્ચું સચવાવું જોઈએ ખરું ને, મારા ભોગે મને એને માટે આદર છે. આવું થાય ને તો જ એની વિભૂતિ સાંભળવામાં રસ પડી શકે. હા, અર્જુન આ કક્ષાનો ભક્ત છે કે શિષ્ય, જિજ્ઞાસુ છે. અર્જુન ગીતામાં જિજ્ઞાસુ તરીકે આવ્યો છે. શિષ્યસ્તેહમ શાધી મામ ત્વામ પ્રપન્નમ, આપનો શિષ્ય છો, આપનો શરણાગત શિષ્ય છું, પણ શરણે આવ્યો છું અને મારી બુદ્ધિ આપને સોંપું છું. જો એનો અર્થ એવો થયો કે અર્જુન ભક્ત છે, ઇટ્સ એ કોન્સિક્વન્સ. મુખ્યત્વે ગીતાની જે રજૂઆત છે તો એ પ્રકારની છે કે અર્જુન બુદ્ધિથી અત્યાર સુધી જીવી ચૂક્યો છે, કારણ કે ધર્મ બુદ્ધિમાં છે ને, ધર્મ સંપૂર્ણ ચેતા. હા, બુદ્ધિમાં ધર્મનું ભાન ઘણું હતું. મને તો નિશાળમાં ગુરુકુળમાં ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય, લાંબુ પ્રવચન આપ્યું પહેલા અધ્યાયમાં. પહેલા આખા અધ્યાયમાં અર્જુન પ્રવચન આપ્યું ભગવાને સાંભળ્યું. શેનું પ્રવચન? ખબર હતી ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય. કુળ ધર્મનો નાશ થશે, સનાતન ધર્મનો નાશ થશે, પ્રજા સંકર થઈ જશે અને લોક્તપિંડોદક ક્રિયા, પિતૃઓને તર્પણ કરનારું કોઈ રહેશે નહીં, સ્ત્રીઓ દુષ્ટ થઈ જશે. અરે રામ રામ, કેટલું ભગવાન તમને અક્કર જ નથી. એવું તેનો કેવો થાય કે તમને ધર્મનું ભાન હું તમને શીખવાડું ધર્મ કોને કહેવાય. જો પહેલા તેમાં અર્જુનની બુદ્ધિ આ કામ કર્યું ને, તો મહારાજને કશું અસર જ ના થઈ. આખા પહેલા તેમાં કશું જ થયું નહીં. ત્યારે પછી એને લાગે કે ગરબડ તો લાગે છે. આટલો મને એમ કે હું બુદ્ધિશાળી છું, આટલી બુદ્ધિ મેં ચલાઈ કરી, આટલી તમે એ સહેલું નથી. હા, કે તમે એક પછી એક આમ ધાણી ફૂટે બોલે. આપણે તેવો પ્રયોગ છે, ધાણી ફૂટે માણસ બોલે. ખબર નથી કુળ ધર્મ નાશ, સનાતન ધર્મનો નાશ થશે અને પછી શંકરો નરકાય કુલજ્ઞાનામ કુલસ્ય ચ પતંતિ પિતરો યેષામ લુપ્તપિંડોદક ક્રિયાઃ દોષયતે કુલજ્ઞાનામ મનોશંકર કારકૈઃ ઉત્સાહજતે જાતિ ધર્મઃ કુલધર્મશ્ચ શાશ્વતઃ ઉત્સન્ન કુલધર્માણાં મનુષ્યાણાં જનાર્દનઃ ભવતિ નરકે નિયતમ માસઃ. બધા નરકમાં પછી ખબર નથી પડતી. અર્જુન ભગવાનને પહેલા અધ્યાયમાં જોરશોરથી ઉપદેશ આપે છે. તમારા કરતા તમારે બહુ જ્ઞાન છે, પણ એ જ્ઞાનની કશી સર્જનવિદ નહીં. નારાયણ છે. સાંભળ્યું નારાયણ, આખા પહેલા તેમાં સાંભળ્યું. જરાક સ્મિત કર્યું, પ્રહસનની વખાણ હતા, જરાક સ્મિત કર્યું. અર્જુન ભગવાનને જુએ છે. અર્જુનની બહુ લાયકાતો છે જે શિષ્યમાં અપેક્ષિત છે. એટલે
તો આપણને દેખાય જવું બધું. પ્રસન્ન ભારત અર્જુન જરા એવું હોય છે. એટલે સ્વામીજી મહારાજ પાસે જઈએ ને આપણે, તો આપણે ક્યાં સુધી ઉભા રહેવું અને કેટલી વાર વાત કરવી, એને કેટલીક રીતો હોય કે હવે સ્વામીજી ઈચ્છે છે કે આપણે વાત પૂરી કરીને જવું જોઈએ. અને એ ખબર એટલે આપણને આટલી ખબર નથી પડતી. શ્રી રામ જય કંઈક ઉભા થવાની કોશિશ કરે નહીં, આમ કંઈ કશું એવી નિશાનીઓ હોય છે કે આપણે સમજી જઈએ કે હવે મારા મૂળ બરાબર નથી, તો હવે સમય નથી, હવે જવું જે કંઈ છે તેમાં પૂરું કરવું જોઈએ, આપણે નીકળી જવું જોઈએ. એટલે આપણે તો હિંમત જ ના ચાલે. ખબર પડી કે મારા મૂળ નથી, પછી તો નીકળી જ જવું પડે. પણ કેટલાક લોકોને એને કંઈ થાય જ નહીં, ગમે લોકો કશું થાય જ નહીં. આપણે બહારથી આવે કારણ કે એમને જોડે ગાડી લઈ ગયા હોઈએ, પછી પાછા લઈ આવીએ, પછી રૂમ સુધી જઈએ, આપણે મૂકવા જવું પડે ને, લઈને છત્રી બત્રી લઈ રહ્યા હોઈએ તો રૂમ સુધી મૂકવા જવું પડે. આપણે અંદર જઈને પગી લાગીએ તો મારે મહિનામાં જ ઉભા રહે. અંદર જાય તો પાછળ પાછળ જોઈએ ને આપણે, બહાર ઉભા રહે, બહારથી પછી જય શ્રી કૃષ્ણ કહી નીકળી જવાનું. તો બહાર તો બહાર ઉભા રહે માણસ, ત્યાંથી નીકળે નહીં. અને હવે જવાનું થયું. અર્જુનને આ સમજ પડી. હા, જો અર્જુનની કેટલી કુશળતા છે, કેટલું ચપળતા છે, કેટલું ટ્યુનિંગ અપ છે, સંવાદ છે, કેટલી નમ્રતા છે. કારણ કે ભગવાનને ગમે છે કે નહીં એ જાણવાની એની દાનત હોય તો સમજ પડી ને. એમને ગમે કે મારે શું ચિંતા, તો કહીને સંભાળીને જ ગયો, એમને જે થાય દે તો શું. તો અર્જુનને ખબર પડી હોત કે ભગવાનને કેવું લાગ્યું છે, સમજાય ને. અર્જુનની દાનત છે એ બધા પ્રવચનમાં જોયા તો કરતો જ હશે કે મહારાજના ચહેરાના રંગ કે આંખા પાછળ થાય છે, કેવું લાગ્યું, શું છે. સ્મિત કરતા મહારાજ તો જોયા જ કરે, આખો પહેલો અધ્યાય તો જોયું, સાંભળ્યું. અર્જુન એમાં તકલીફ થઈ, ત્યાં સાંભળ કરે છે, હસતા હસતા કઈ બોલતા નથી, કોઈ રિએક્શન, કોઈ પ્રતિભાવ નથી આવતો, કઈ ગરબડ લાગે છે કરી. હા, જો કેટલી સેન્સિટિવિટી હશે અર્જુનની, કેટલી સંવેદનશીલતા હશે, ભગવાનમાં કેટલી જબરદસ્ત શ્રદ્ધા હશે કે અર્જુનને ખાતરી છે કે હું સાચો જ છું. પહેલા અધ્યાયમાં અર્જુનને ખાતરી છે કે હું સાચો છું, અને છતાં એ ભગવાન એને જરાય ટેકો નથી આપતા. તો એ વિચારવા તૈયાર છે કે ક્યાંક મારી ભૂલ હશે, ખરું ને. કારણ કે એને તો ખાતરી છે હું સાચો. ભગવાનને ના સમજ પડે તો ભગવાનનું નસીબ, એમાં હું શું કરું. મેં સાચું કીધું, સંભળાઈ નહીં ગયો, પછી શું નહીં. અર્જુનના પોતાની બુદ્ધિમાં તો બહુ જોરદાર શ્રદ્ધા છે. અર્જુન છે ઓછો માણસ છે, એ જમાનાનો શ્રેષ્ઠ ધનુર્ધર, શ્રેષ્ઠ વિદ્વાન, શ્રેષ્ઠ ધર્મનિષ્ઠ પુરુષ, પવિત્ર, અત્યંત ચારિત્ર્ય નિષ્ઠ માણસ, શ્રેષ્ઠ મનુષ્ય છે અર્જુન. એટલે એને પોતાનામાં શ્રદ્ધા હોય, સમજી શકાય એવું છે, સીધી વાત છે. અને એ અર્જુન ભગવાનમાં જ્યારે કોઈ પ્રતિભાવ જોતો નથી ત્યારે એને પોતાની બુદ્ધિમાં શંકા કરવાની શરૂ કરી, ભગવાનની બુદ્ધિમાં નહીં. ભગવાનમાં કશી ભૂલ હોય પ્રશ્ન જ નથી આવતો. પણ મારી આટલી મજબૂત દલીલો છતાં ભગવાન ટેકો આપતા જણાતા નથી, તો કંઈક ક્યાંક ચૂક હોય ખરી. છેવટે પ્રસન્ન ભારત ભગવાને જ્યારે સ્મિત કર્યું, ટીકાકારો લખે છે લજ્જા ઉત્પાદન એવા, જાણે કે ભગવાન અર્જુનમાં લજ્જા ઉત્પન્ન કરવા માંગે છે. એ જન્મી મોટી વાત એ છે, એટલે પેલું પથ્થર જોડે તમે કામ કરો કશું થાય જ નહીં. એટલે એ રિસીવ કરનારું રિસીવર એટલું સેન્સિટિવ હોવું જોઈએ કે તમારું નાનું મોટું કોઈ પણ હાવભાવ, પ્રતિભાવ, તમારો ચહેરો, તમારો ગમો અણગમો બધું નોંધાય અંદર. હા, મીટર હોય ને, એટલે કયું મીટર કહેવાય મને નથી ખબર. તમે બનાવો એનું હૃદય મીટર બની ગયું છે કે ગુરુજીના
બધા જ જે ગમાની એમને હજુ ખબર નથી પડી, એના પહેલા આપણને ખબર પડી જાય. મારે થોડી વાર મોડી પછી ખબર પડે, આપણને ખબર છે કે હવે પૂરું થઈ ગયું. એ હદનું ટ્યુનિંગ અપ, ગુરુજીને શું જોઈશે, શું ગમશે, એમનો મૂળ કેવો છે, કેવું મારા નિશ્ચય વિશે એમનો અભિપ્રાય કેવો છે, બરાબર. અને જુદો હોય તો એ સાચા છે, એનો ખોટો છે. કેટલું કેટલું પ્રબળ અર્જુનનું આ બુદ્ધિનું કામ છે. બુદ્ધિ અર્જુનની છે. બુદ્ધિથી એને કહ્યું ધર્મ સંપૂર્ણ ચેતા મારી બુદ્ધિ બહેર મારી ગઈ છે. અર્જુનના મોઢામાં ત્યાં નીકળવું કે નાની વાત છે. અર્જુન જેવો અર્જુન કે છે, દુર્યોધન કે તો હમ જ છે કે એની બુદ્ધિ તો પહેલાથી બહેર જ મારી હતી. દુર્યોધન કે તો ચાલે, અર્જુન કે છે હા ધર્મ સંપૂર્ણ ચેતા એટલે ગુજરાતીમાં શું થાય? ધર્મ સંપૂર્ણ ચેતા એટલે ગુજરાતીમાં શું થાય? મારી બુદ્ધિ બે શું ધર્મ કોને કહેવાય અને અધર્મ કોને કહેવાય એના વિષયમાં મારી બુદ્ધિ સારી પેઠે મૂળ થઈ ગઈ છે. ગુજરાતીમાં બુદ્ધિ બેર મારી ગઈ છે. અત્યાર સુધી મને બહુ 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 અભિમાન હતો કે હું એટલે ધર્મમાં તો હું આખી દુનિયા પ્રવચન આપ્યા, હું ધર્મ બધાને શીખવાડી દઉં ધર્મ. એ અર્જુનને સમજ પડી ગઈ. હા, એ સમજ પડવાનો તો પહેલા ને બીજા અધ્યાય વચ્ચે શું થયું હશે? શું થયું? હું આ ક્ષણિક વિચાર કરું છું. ના, પહેલા ને બીજા અધ્યાયની વચ્ચે 10મા ને 11મા શ્લોકની વચ્ચે અથવા શિષ્ય તેમ 7મો શ્લોક હોય તો પહેલા 5, 6 અને પછીનો 7માની વચ્ચે શું થયું હશે? કે અર્જુનના ટોટલ ટ્રાન્સફોર્મેશન, સંપૂર્ણ રૂપાંતરણ, અર્જુન પૂરેપૂરો આપનો કામ થઈ ગયો. એ શું થયું હશે વચ્ચે? ત્યારે વિચારે નિબંધ લખી લાવજો કાલેનો. આઈ મીન ઇટ. હું ખરેખર કહેવા માંગુ છું કે આપણે અર્જુન સાથે તાદાત્મ્ય સાધી શકીશું તો જ આને સમજી શકીશું અને આનો લાભ લઈ શકીશું. અર્જુનની માનસિકતા આટલી બધી રજૂ એને માટે કરવામાં આવી કે એ માનસિકતા મારી બને તો જ એ બીકમ્સ રિસીવર, તો જ એ ગુરુજીના ઉપદેશને સમજવાનું અને ગ્રહણ કરવાનું સાધન બની શકે. નહીં તો ના બને. ટ્યુનિંગ અગર ના હોય, ભગવાનની ફ્રીક્વન્સી વેવલેન્થ જુદી અને મારી જુદી હોય તો કશું મેચ થાય જ નહીં. એ બ્રોડકાસ્ટ કર્યા જ કંઈ મોટે મોટે મોં પાડી, હું પેલું મારું બીજું કંઈક ભૂંગળું કાનમાં લગાડી બીજું સાંભળ્યા કરું, કશી ખબર ના પડે. એ પહેલા ને બીજા અધ્યાયની વર્ડ છે. અર્જુનમાં કંઈક થયું એવું લાગે છે ખરું તમને? પહેલા અધ્યાયનો અર્જુન અને કાર્પણ્ય દોષો સ્વભાવ એનો અર્જુન, એ બેમાં કંઈ ફેર પડ્યો છે એવું ખરું એવું લાગે છે? ઘણો પડ્યો. હા, શો ફેર પડ્યો? બસ આટલું બહુ છે. શો ફેર પડ્યો હશે? એ અજ્ઞાની જેવું એને સ્વીકાર એનું જ્ઞાન પૂરતું નથી અને એને હજુ જાણવાનું બાકી જેવું એને સ્વીકાર્યું. હા, સ્વીકાર. અને અર્જુન બહુ પ્રામાણિક છે. હા, એટલે આ ક્ષણ સુધી અર્જુન ખરેખર માનતો હતો તો બુદ્ધિશાળી છું. પછી બસ એ ખરેખર બહુ બુદ્ધિશાળી, ધર્મનિષ્ઠ, સજ્જન બધું જ હતો. અને આ બધું હોવા છતાં નહીં, બહુ મોટી વસ્તુ છે. ના, અર્જુન જેવા અર્જુનને એમ અને જાહેરમાં કહેવું, અંદર લાગે ને પછી 6-12 મહિના કે 2-5 વર્ષ કે 2-5 જન્મ માણસ બોલે નહીં કે નથી આવડતું. એટલું કહેતા કહેતા તો નાકે દમાઈ જાય અને પગે લાગતા લાગતા કંઠે પ્રાણ આવી જાય અને પગને હાથ લગાડતા આટલું કઈ પાછું આવી જાય. ના 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 ના, કેસનો જોક. કોઈના પગ ધોવાનું, પગનું પાણી પીવાનું, બધી વસ્તુ એ ગંદી વસ્તુ. આવું કોઈના પગનું પાણી પીવાય? છી છી,
કારણ કે આપણે તો બધા શુદ્ધિ નાની માયાથી હોય, આવું થાય આપણાથી? ખરેખર આ બધી બહુ મહાન વસ્તુઓ છે. જે શીખીને આયા એ તો નસીબદારના મોટા ચેમ્પિયન, પ્રશ્ન જ નથી આવતો. બુદ્ધિવાળા માણસ માટે આ બધી વસ્તુઓ કોઈ પ્રકારથી સમજાવી શકાય એવી નથી. કારણ કે પગમાં ગમે તે કરો તો એ સુગંધ એટલે કરવાના. પગ એટલે પગ વળી, એમાં પગને શું ધોવાના, પગને શું પીવાના. અર્જુન બુદ્ધિશાળી માણસ છે, ધર્મનિષ્ઠ છે. હા, એવું પણ નથી કે નાસ્તિક લોકોની બુદ્ધિ એવી બુદ્ધિ અર્જુનની નથી. તમે જાણતા જ હશો ને, જાણો જ છો કે કેટલા બધા નાસ્તિક લોકો, ભગવાનમાં નહીં માનનારા વૈજ્ઞાનિકો અને બીજા ક્ષેત્રના નિષ્ણાતો, જે પ્રચંડ બુદ્ધિવાળા હોય, જબરદસ્ત બુદ્ધિ હોય એમની, બધા ઇવન બૌદ્ધો ને બધા જ લોકો નાસ્તિક દર્શનો, 4 વાગ, જૈન અને બૌદ્ધ, બુદ્ધિ વગરના લોકો માનો છો તમે? એમની દલીલો સમજવા આપણે જરા બદામ ખાઈ પડે તો સમજાય કે શું શું કહેવા માંગે છે. ઇટ્સ નો જોક. બધા નૈયાયિકો વગેરે 6 નાસ્તિક દર્શન અને 6 આસ્તિક દર્શનના, વેદાંત સિવાયના બધા દાર્શનિકો બહુ બહુ મહાન બુદ્ધિશાળી છે, પ્રશ્ન જ નથી આવતો. પણ એમાંના કેટલાક ધાર્મિક નથી ને બુદ્ધિશાળી છે. અર્જુન ધાર્મિક છે ને બુદ્ધિશાળી છે. હા, અર્જુન ધાર્મિક છે, ધર્મનિષ્ઠ છે અને બુદ્ધિશાળી છે. અને એ અર્જુનને આ ભાન જન્મ્યો. ધર્મનું પૂછવું એ તો વાત સાચી જ છે. જો આપણે અર્જુનને અભિમાન, મારે આ બંધ કરાવવું પડશે. હા, આ વાત તો બંધ થઈ જાય પછી. એટલા માટે શું કરવું છે? એસી પછી રાખવાનો, અત્યારે પાસે બોલાવવાનું બંધ થઈ જશે, પૂરું થઈ જાય. હાજી, હું જયારે કહું છું બોલતો બંધ થશે ત્યારે આપણે એમ કહીએ કે ના, ચાલુ રાખવાનું છે. હા, એમ હાજી કહેતા શીખી જવાનું. હાજી. તો અર્જુન જેટલો ધર્મનિષ્ઠ, એટલા આપણે ધર્મનિષ્ઠ છીએ જ નહીં. એટલો મહાન છે ને. અભિમાન કરવાનું કારણ છે અર્જુન પાસે. શું કારણ છે અભિમાન કરવાનું? શું કારણ છે? ચેમ્પિયન છે ને, ચેમ્પિયન છે ધનુર્વિદ્યાના. કઈ વિદ્યાના ચેમ્પિયન છીએ આપણે? અર્જુન સ્વર્ગમાં જઈને ઉર્વશીની પાસે જઈને પાસે ખબર, ઉર્વશી આવીને અડધી રાતે ની પાસે જીતોજીને પેલી અપ્સરા સ્વર્ગની. અર્જુન કહે છે, હું તારા જેવી માતાના પેટે જન્મ્યો હતો, કોઈ તારા જેવો રૂપાળો હતો. પછી શાપ આપ્યો, મારું અપમાન કરે છે, તારે કલીબ થવું પડશે 1 વર્ષ. એટલા માટે પેલો બૃહદ મલ્લા થવું પડ્યું. હા, નૃત્ય શિક્ષિકા. એટલું મહાન અર્જુન છે. અભિમાનનું કારણ છે. નારાયણનો ભાઈબંધ છે એ મોટું કારણ નથી અભિમાનનું. આટલી ભાઈબંધી છતાં સગપણ બધું નારાયણે ખબર છે સુભદ્રાનું લગ્ન કેવી રીતે કરાયું હતું ભગવાન જોડે? અંચય કરી ખબર છે? સુભદ્રાને એ વખતે અર્જુન યાદ નથી કે અર્જુન કેમ એ વખતે ભિક્ષુકના વેશમાં હતો. તેને ખાસ એવું કર્યું હશે નારાયણ. એને કે જમવા બોલાય સુભદ્રા પોતાને ઘેર. પેલો સાધુના વેશમાં હતો અર્જુન. એમાં બેની આંખો મળી ગઈ. એ પણ આયોજન બધું પ્રી પ્લાન્ડ હતું. અને પછી અર્જુનને જવાનું હતું, એ નક્કી કરી રાખ્યું હતું તારી વખતે રથમાં બેસીને જવાનું. સુભદ્રા નોકરી પૂજા કરવા માટે એ વખતે નક્કી કર્યું. બધું પોતે જ ધંધો કર્યો, રૂકમણીને એવી રીતે લઈ આવ્યા હતા. આવું જ ગોઠવી આપ્યું સુભદ્રાને અર્જુનને. કારણ કે બલરામજીને એને પેલા દુર્યોધન જોડે કરવું. દુર્યોધન છોકરા જોડે હશે નહીં, શું કહેવાય, છોકરી જોડે કર, છોકરીનો છોકરા જોડે કર. સુભદ્રાનું અર્જુન જોડે, દુર્યોધન જોડે. બરાબર, શિષ્ય હતો. બલરામજીનો શિષ્ય દુર્યોધન છે, એને દુર્યોધન જોડે કરવું હતું. નારાયણને ખબર છે કે ના જવાય ત્યાં, એટલે એમણે સુભદ્રાને મોકલી
અને રથમાં બેસીને જતા રહ્યા બે જણા. ગામમાં ખબર આવી કે અર્જુન તો ખબર જ નહીં, એ વખત પેલો ભાવ હતો. પછી ખબર પડી અર્જુન લઈ ગયો. બલરામ જે તૈયાર થઈ ગયા યુદ્ધ કરવાને. ભગવાન કે તાવ ઉભા રહો જરા, જુઓ તો ખરે આ લોકો પોષક શું થયું છે. કે રથમાં બેસાડી લઈ ગયો. કે રથ કોણ ચલાવતું હતું? કે પછી રથ સુભદ્રા ચલાવતી હતી. સુભદ્રા રથ ચલાવતી હોય તો કોને લઈ ગયો? અર્જુન સુભદ્રાને લઈ ગયો કે સુભદ્રા અર્જુનને લઈ ગઈ? તમે જ કહો યુદ્ધ કેવી રીતે કરીએ આપણાથી? શીખવાડેલું કે તું રથ ચલાવજે, એ શીખવાડેલું હતું. આપેલા મહાભારતમાં આવે છે. તો સુભદ્રા રથ ચલાવે છે ને અર્જુનમાં બેસાડી લઈ ગઈ છે. આ બધું કર્યું. આટલી મિત્રતા હોય અર્જુન માટે, આટલો ભગવાનને પ્રેમ ને સન્માન હશે ને કે ઊંધું જતું કરીને બહેનને પરણાવી આપી, તો અર્જુન માટે ભગવાનને કેટલું સન્માન હશે. એ અર્જુન એ ભગવાન સામે, અને એટલે શું થાય? ભગવાન સારો થયો કહેવાય, સારો થયો કહેવાય. તો શાળાની સામે પેલો બનેવી એમ કે ના કે અર્જુનને અભિમાન કરવાના બધા જ કારણ છે. હું બનેવીશું શું સમજે છે? ખબર તેમ તો સારો જ છે ને. એમાં શું? એને મારી ઠોકી એની બહેન પરણાવી, હું ક્યાં લેવા ગયો હતો? અને ધર્મનિષ્ઠ છું, પવિત્ર છું. હું તો કેટલો મોટો ઉર્વશીને છોડીને આવ્યો છું. મહાદેવ સાથે યુદ્ધ કરીને આવ્યો છે. તો મહાદેવજીને પાશુપતાસ્ત્ર આપે છે. અર્જુન સર્વ પ્રકારથી શ્રેષ્ઠ છે. અને એ અર્જુનને એમ કેવું ભગવાનની સામે પગે લાગવું, શરણે આવવું, અને શિષ્યસ્તેહમ શાધી મામ ત્વામ પ્રપન્નમ ધર્મ સમૂઢ ચેતા, આમ બોલીને કેવું, આમાંની કોઈ વસ્તુ શક્યથી નજીક પણ નથી. વિશાખા જરાક ના જાણે. રોજ બેસતા પહેલા જોઈ લેવાય. હા, રોજ જ્યાં આપણને અંદર નહીં પડે છે એ વિષય આપણે કરવાનું. તો એ અર્જુનને માટે આ વસ્તુ આત્મહત્યા કરતા જરાય ઓછી હશે. સંભવિતસ્ય ચા કીર્તિઃ મરણાદ અતિરિચ્યતે. ભગવાને જ કહ્યું સંભાવિત એટલે જીવનમાં જેની પોઝિશન છે, સ્થાન છે, ગૌરવ છે. અપકીર્તિ તમારી મારી થાય તો સમજ્યા, કારણ કે આપણે કીર્તિ ક્યાં છે? આપણને કોણ ઓળખે? અપકીર્તિ થઈ તોય શું, કીર્તિ થઈ તોય શું? પણ એ મોટું નામ છે. છાપામાં પહેલા પણ આમ સત્કીર્તિ છપાય છે ચારે બાજુ. એની અપકીર્તિ થાય ને, અને એમાં એક ક્ષત્રિય હોય તો મરણ કરતા એ વધારે છે. એટલે ક્ષત્રિયને માટે કોઈને નમવું, આ બધી વસ્તુઓ બહુ જ મુશ્કેલ છે. એને મરવું સારું, પણ કોઈના પગે પડવું ખોટું. આ સિદ્ધાંત આ લોકોનો હોય, બરાબર ને? એટલે એને અભિમાન કરવાનું કારણ પણ છે, અને અભિમાનની યોગ્યતા છે એની બધી. એ અર્જુનને કોઈકના પગે પડવું અને કહેવું કે મારી બુદ્ધિ બેર મારી ગઈ છે. કોઈ એટલે પેલા સારાના પગે, કોઈકના પગે પડે, ચાલો શંખ ચક્રવાળા વિષ્ણુ તો પડો તે ખરો. આ તો મારો સાળો છે, એના પગે પડવું નહીં. એવું થયું ને કે મરી જવું સારું, આના પગે નહીં પડવું. પણ એને કર્યું આજે. આમાં એવું કહી શકે કે જ્યારે મહાભારતનું યુદ્ધ થવાનું હતું એ વખતે અર્જુન અને દુર્યોધન બંને ગયા હતા ભગવાન. બરાબર છે. એ વખતે અર્જુને ભગવાનનો સાથ માંગેલો, એ ભગવાનના સાથી તરીકે સ્વીકાર્યા હતા. એટલે એ જ વખતે એમણે ભગવાનનું શરણ તો સ્વીકારી દીધું હતું. એટલે અંતઃકરણની શુદ્ધિ તો એમનામાં હતી અર્જુનની. કર્મયોગ દ્વારા અર્જુને કર્યું એટલે એમને બુદ્ધિ આવી. હા, જ્યારે યુદ્ધના મેદાનમાં ગયા ત્યારે થોડું એવું અભિમાન આવ્યું પોતાનું, પણ પછી એમને ભગવાનની મહાનતા એ અંતઃકરણની શુદ્ધિના હિસાબે એમને ખ્યાલ આવ્યો. એટલા માટે એમણે આ કદાચ સ્વીકારી પણ માની શકાય.
અર્જુને જ્યારે ભગવાનને સારથી બનાવ્યા ને ત્યારે એને તો રથના સારથી બનાવ્યા યુદ્ધ પૂરતા. એટલે જીવનનું સારથ્ય સોંપ્યું. ઇટ વોઝ અ મેટર ઓફ ડિસ્કવરી. આખી ગીતામાં, આ તો હું મારા તરફથી કહું છું હા, કે આખી ગીતામાં અર્જુન એ ડિસ્કવર કરતો શોધતો ગયો કે મેં માત્ર રથનું કે યુદ્ધનું નહીં, મારા જીવનનું સારથ્ય નારાયણનો હોશિયાર છે. રથનું સામાન બાકીનું ફોડી લેશે. એ મેનેજ લઈ જઈને રથને ક્યાં ઉભો રાખ્યો? પશ્યેતાન સમવેતાન કુરુ. અર્જુને જ્યારે કહ્યું કે મારા રથને લઈ જઈને બે સેનાની વચ્ચે ઉભો રાખો, જેથી કરીને બંને યુદ્ધ પક્ષના ઉભેલા યોદ્ધાઓને હું જોઈ શકું. તો ભગવાન ગમે ત્યાં રાખી શકાય. આમ એક આ બાજુની લાઈન છે, એક આ બાજુની છે, તો અહીં 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 ગમે ત્યાં રાખી શકે. પણ એ જગ્યાએ લઈ ગયા. ભીષ્મ ત્રણ પ્રમુખ હતા, એ બધા સામે ઉભા છે, ત્યાં લઈ જઈને ઉભો રાખ્યો અને પાછો મમરો મૂક્યો. પશ્ય એતાન સમવેતાન કુરુન. આ ભેગા થયેલા કૌરવોને જો કીધું કે તારા દુશ્મનો જો તો ચાલે. ત્યારે કૌરવ કે દુશ્મનો હતા, જે હોય તે દુશ્મન હતા. અર્જુને રથનું સોંપ્યું, પણ નારાયણે જીવનનું સારથ્ય સ્વીકાર્યું. હા, ભાઈબંધી આને કહેવાય. નારાયણે તમે વિચાર કરો કે મહાત્માઓની ઊંચાઈની કે ઉદારતાની કે વિશાળતાની, નિસ્વાર્થતાની, કરુણાની શેની વાત કરીએ આપણે? આની કોઈ હદ જ નથી હોતી. કોઈ વસ્તુની માગે શું આવી આવું. અર્જુને કીધું તો કે ચાલો ઊંઘી ગયો. હું ક્યાં લડવા આવ્યો હતો? અર્જુન યુદ્ધ કરવા આવ્યો હતો કે ભગવાન આવ્યા હતા? અર્જુન બોલાવ્યો હતો કે ચાલો યુદ્ધ કરીએ. અર્જુન કંઈક મારતો નથી કરવો, તો ચાલ ત્યારે ઊંઘી જઈએ. એવું ના કીધું જ નારાયણ. બે છૂટા થઈ જાય, યુદ્ધ આખું તૂટી જતું રહે, યુદ્ધ કરવું જ ના પડત. અને ભગવાને તો દ્વારકાધીશ ને એમને ક્યાં કશું લોટા યુદ્ધ થાય કે ના થાય, મહારાજને કશું હતું, નારાયણને કશું નહોતું. તો અર્જુને કહ્યું કે યુદ્ધ નહીં કરું. હે, હું એ જ કહેતો હતો. ચાલ જઈ ઊંઘી જઈએ. You can do that. એને એના રોલની ખબર છે. નારાયણને નારાયણના રોલની ખબર છે. અને નારાયણ સ્વામીજી મહારાજ ઇઝ અ માસ્ટર ટીચર. નારાયણ ઇઝ અ માસ્ટર ટીચર. એટલે એ શું કરે છે કે એ કહે નહીં કે તું આમ કર કે આમ ના કર. હું તો યથેચ્છસી તથા કરું. હું તને કહેતો નથી યુદ્ધ કર, હા, તારે કરવું હોય કર. એ વસ્તુ નય વચ્ચે કહ્યું ત્યારે કરી શકાય વચ્ચે નહીં. પહેલા અધ્યાય યુદ્ધ નહીં કરું કીધું અર્જુને, તો ભગવાને કેમ ના કીધું યથેચ્છસી તથા કરું? તારી ઈચ્છા હોય એવું કરે, મારે શું? ચાલ પાસે 18મા અધ્યાયમાં જઈને કહ્યું યથેચ્છસી તથા કરું. કેમ એવું કે પછી છેલ્લે સુધી ના કહ્યું, છેલ્લે જઈને કહ્યું? એવું પડે છે. એટલે કે તારી ઈચ્છા હોય એમ કર. એ 18મા અધ્યાયમાં કહ્યું. તો જ્યારે અર્જુને કીધું યુદ્ધ નહીં કરું, ત્યારે કેમ નહીં કહ્યું હોય? અને છેલ્લે ભગવાનને તો નારાયણ કઈ સમષ્ટિ દૃષ્ટિ છે. હી નોઝ વોટ ઇઝ હેપનિંગ. ક્યારે શું કહેવું ને ક્યારે ના કહેવું એને નથી ભાન. જો આનું એપ્રિસિએશન જન્મે ને કે મહાત્માઓ શું શું કરે છે, હું તો એ વિશાળતાની એની કલ્પના જ નથી કરી શકતી કે મહાત્માઓ નામના પ્રાણીઓ નારાયણે જન્માવ્યા હશે. જે કામ નારાયણ નથી કરી શકતો એ કરવા માટે નારાયણ એક માં જન્માવી છે અને એક મહાત્મા જન્માવી છે. ખરેખર માં કરતા મહાત્માનું સ્થાન ઊંચું છે. પણ એવું છે કે માં બાળકને જન્મ આપે છે, જે એનો દીકરીનો લાવો છે, એટલે એ મહાન છે. પણ છતાંય મહારાજની જોડે પેલા આપણે ટેણીયા પાછળ ઉભો હતો ને દંડ લઈને, એના મા બાપ બંને મરી ગયેલા છે. કોરોના બંને જતા રહ્યા છે કે છે એની જોડે લઈને ફરે છે. માને બાપ બંને મહારાજ છે એના. એટલે મહાત્માઓ તો કેટલા ખરેખર. એટલે હું તો બહુ જ જાણું છું. એટલે કહું છું કે એમની
એક તો ગુણોના નામ શોધવા પડે કે કેટલા ગુણ એમનામાં લખવા, અને બધા ગુણોની ખાણો છે આ મહાત્માઓ. ને શિષ્યોની ગાળો ખાઈ ખાઈને, કારણ કે કોઈને હરખ ના હોય ને, અભિમાન છોડવાનું કોને ગમે? કોઈ જ ના ગમે. એટલે આજે આ મોઢું ચડે, પેલા ચડે, પેલા બધાને ચડે, કારણ કે બધાને હાજી હાજી કરીને તો ભણાવવાની શકાય જ નહીં. તો જે કોઈ એટલે કોઈ થાય આવું આ મને સંભળાય, મને ચાલે આવું બધું. એમ કરતા 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 મીટિંગ પોઈન્ટ, હું તો કેટલું બધું કહું. He says if you support meeting point વહેલું આવશે, ટેકો આપીશું તો મીટિંગ પોઈન્ટ વહેલું આવશે. મીટિંગ પોઈન્ટ એટલે મળવાનો બિંદુ. વિરોધ કરીશું તો મોડું આવશે, સામા થઈશું તો કયા કોઈ જન્મે આવશે ખબર નથી. પણ જેટલો સહકાર આપીશું એટલો વધારે સારું ચાલશે, ઝડપથી ચાલશે. એટલે અર્જુનમાં આ વસ્તુ જન્મી ચૂકી છે પહેલા ને બીજા અધ્યાયની વચ્ચે. અને અર્જુન કહે છે કે એટલે તમારો પ્રશ્ન હતો કે ટ્રાન્સફોર્મેશન એમની પાસે ગયો ત્યાં પેલા થઈ ચૂકેલું હતું કે પછી થયું? એને તો બિચારાને સમજ જ નથી પડી કે મારે ટ્રાન્સફોર્મેશન કરવું છે કે ટ્રાન્સફોર્મેશન રૂપાંતરણ. મારે યોદ્ધા અર્જુનમાંથી જિજ્ઞાસુ અર્જુન થવું છે કે હું જિજ્ઞાસુ અર્જુન થયો છું? બિચારો તો ભલો માણસ, અર્જુન ભલો માણસ કરો. હા, એકદમ ભલો. નારાયણ એકદમ જબરામસ્યા. નારાયણ એટલે શું? એને કેવી ચિંતા નહીં, મને ભલો કરે કે ના કે લોકો જેમ જે કેવું હોય તેમ. કપટી કહેતો ચાલશે, ચોર કહેતો ચાલશે, પ્રતિજ્ઞા તોડનારો કહેતો એ કહેશે મારે મારા પ્રોજેક્ટ પૂરા કરવાને એમ કરી લઈશ. એટલે નારાયણ ભલો માણસ નથી, ચોક્કસ નથી. અર્જુન ભલો માણસ છે. મને લાગે છે કે મને જાણે કે તમે કંઈક ગરબડ છેતરતા એવું ના કહેવાય, પણ મને એવું છે લાગે છે ખરું અર્જુન ભલો માણસ છે. અર્જુન હું જિજ્ઞાસુ છે એવું સમજો જ નહીં હોય એવું તો લાગે છે. અર્જુને ડિક્લેર કર્યું ને કે મને મોહ અને શોક થઈ ગયું, મને કંઈ ખબર નથી પડતી. એટલે એ જે ડિક્લેર કર્યું ને એ પછી ભગવાન ઉપદેશ પ્રારંભ કર્યો છે. ભગવાનનું તો ક્યારનું કહેવું હતું, પણ જ્યાં લગીને મારો ડબ્બો ખાલી કરો તો ભરે ને ભગવાન. મારો એટલો તમે મને હું જ આપું પણ ઉપદેશ તમે શું આપતા હતા? ભગવાન બોલે એના પહેલા હું ઉપદેશ આપવા એટલો તૈયાર છું, ભગવાનને ચાન્સ જ નથી આપતો. ભગવાન કે છે સાંભળે છે. ભગવાને ધીરજ દાખવી, સાંભળ્યું, એમની મોટાઈ છે. અને અર્જુનને ખાલી થવા દીધો. અર્જુન નહીતર હજુ તો ચાલે અર્જુન છેલ્લે સુધી. અર્જુનને બોલતો એવું છે કે અંદર એટલો બધો ભરેલું છે અને એ અહંકાર પોતાની મોટાઈ વિશે એટલો ખાતરી વાળો છે. પણ મને સમજ પડે છે તમે શું કહેતા હતા. This thing never goes. આ વસ્તુ ખસતી જ નથી. કમનસીબે વેદાંત માટે આપણે જ લાયક છીએ કારણ કે આપણે અભિમાની છીએ, અને કમનસીબે વેદાંતમાં આ જ માટે છે કે આપણે અભિમાની છીએ. બસ એટલું અભિમાન છે કે દુનિયાની વસ્તુઓથી આપણે સંતોષ ના પામ્યા અને કંઈક ઊંચાની શોધમાં અહીં સુધી પહોંચી ગયા. જોડે જોડે અભિમાન એટલું છે કે એ જ અભિમાન આપણને અહીં ગુરુજીના શરણે નડે છે. બહારથી પ્રોસિજર કરીએ સારો, પગે લાગોને આમ તેમ એ સારું છે. સંસ્કારથી બધું થાય છે. ખરી વાત કરી ઈચ્છી છે કે અંદરની ભાવના બહારના આ બધી પ્રક્રિયામાં વ્યક્ત થાય છે. પણ ઘણા લોકોને નાનપણથી એ આવડત હોય, આવડત એટલે ઉછરેલા છે એમાં, તો પગ ધોવા તકલીફ જ ના પડે. પગે લાગો, પગ ધોવા, બધી વસ્તુ તો આમ એ કરે છે. ઘરમાં મહાત્મા એટલે કરે છે, એ પોતે જાય તો એ કરે છે. જરૂરી નથી કે અંદર શરણાગતિની કે સમર્પણની 100% ભાવના હોય, જરૂરી નથી.
એટલે એ ડેવલપ થતું જાય અને પરિણામ થતા જાય એવું પ્રોસેસ થાય એવું કંઈ બધું જરૂરી નથી હોતું. પણ કરતા કરતા ભાવના જન્મથી જાય એવું પણ બને કે 2-4 વાર આપણે દેખાદેખી પગ ધોઈએ પછી ધીમે ધીમે આપણને જે સાચી ભાવના જન્મતી જાય, મહાનતાનો અહેસાસ થતો જાય અને પછી સાચી શરણાગતિ જન્મે આપણામાં. એવું થઈ શકે. આ બધી પ્રક્રિયાઓ છે. પ્રક્રિયા એટલે સમયમાં થનારી વસ્તુઓ છે. જેમ જેમ અનુભવ થાય, શ્રવણ થાય, શુદ્ધિ થાય, મર્યાદા સમજાતી જાય, મહાનતા સમજાતી જાય અને એ મારા લાભમાં છે સમજાતું જાય. બધું કેટલું સમજવું પડે, બહુ બધું છે. એટલે બધું થતું જાય ને તેમ તેમ પછી આપણામાં એ નમ્રતા, એ સમર્પણ વગેરે, એટલે ખરું સમર્પણ તો આવતા 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 અઘરું છે. અને આ બધું મારી ગરજે થઈ રહ્યું છે. ઇટ ઇઝ મી હુ ઇઝ ઓબ્લાઇઝ્ડ. ઉપકારનો લાભ મને મળી રહ્યો છે. હું જે સેવા લે છે એ એમનો ઉપકાર છે. નથી હોતું જે જાયની સેવા લે મહાત્મા, બિલકુલ નહીં. જાણે આપણને એટલે એ આપણને સેવા કરવાની તક આપે. બહુ જ મોટી વસ્તુઓ હોય છે. મેં કહ્યું એમ कि महात्मा सामने थी इच्छित है कि हाँ आप ये करिए, कि हम सोचते हैं कि आपने इतना किया तो हम क्या करें आपके लिए. तो એમને એમ થાય કે હું સેવાની તક આપું એટલે એટલે એ સ્પષ્ટ છે કે એમને કઈ સેવા વગર એમને 1000 ચેલાઓ છે સેવા કરવાના, એમને શું રહી ગયા છે. એટલે આપણને નાની મોટી કોઈ પણ તક મળે તો આપણા કલ્યાણના સાધન બધું સમજાતા 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 મને લાગે છે કે જન્મની પ્રક્રિયા હશે જ. અને દરેક જન્મે ક્યાંકથી શરૂ કરતા હોય છે આપણે. એટલે પછીના જન્મે ક્યાંકથી શરૂ થાય, પછીના જન્મે ક્યાંકથી શરૂ થાય, એમ ચાલશે. સો શું હતું તમારું? અર્જુનના પ્રશ્નો ઉપરથી એનો અધિકાર નક્કી. એટલે આ માત્ર સામાન્ય રિપોર્ટ નથી કે સંજય ધૃતરાષ્ટ્રને રિપોર્ટ કરે છે પછી આમ થયું પછી તેમ થયું પછી ઘટનાઓનું વર્ણન હશે. પણ એ ઘટનાઓ અંદરના રૂપાંતરણો એની બહારની અભિવ્યક્તિ છે. અંદર ઘણું બધું ચાલે છે અને આવું થાય ત્યારે પોતાના કરતા બીજાની વિભૂતિ સાંભળવામાં રસ પડે. એમ અઘરી વસ્તુ છે. અઘરી. પત્ની પતિને આમ તો ના જ સાંભળી શકે એટલે જ નોકરી કરવા દઈ. પતિ ઓછ પત્નીઓના જાતના રિએક્શન આવી જાય. તું શું માને, તું કમાઈ એટલે તું મોટો છે, મને આપણે જ કમાતા ખલાસ પતી ગયો. એટલે પત્ની મિનિસ્ટર થાય પેલો કે તું મારી રીતે થઈ છે. એટલે ટૂંકમાં કોઈને કોઈની વિભૂતિ સાંભળવાની ગમે નહીં, એની પ્રાર્થના કરે નહીં. એ તબક્કો આવે જ્યારે અર્જુન ભગવાનને કહી શકતો હોય તો અર્જુનમાં પોતાનો અહંકાર એના કરતા એને ભગવાનનો અહંકાર કેટલો મોટો લાગ્યો હશે. પ્રેમ પ્રેમ આને જ કહેવાય. આના સિવાય પ્રેમ હોતો જ નથી. પછી તો વાત જ છે. એટલે પ્રેમમાં મારો હું રહે જ નહીં. પહેલા નાનો મોટો રહે, પત્ની તો ના જ જાય. એટલે પહેલા મારો મોટો એનો નાનો હોય. ધીમે 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 થતા 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 બે સરખા થાય. પછી ધીમે ધીમે મોટો નાનો 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 એટલે રહીનો દાણો હોય. હા, એ નાનો હોય તો મારી નાખે એટલો જોરદાર હોય. અહંકાર એટલે શું? But it's a process. એ અહંકાર નમતો જાય અને હાથ જોડીને કે મારે આપની વિભૂતિ સાંભળવી છે. હા, બહુ જ મોટી વસ્તુ છે. ભૂયઃ ફરીથી કહો. એમાં સંતોષ જ નથી થતો. આટલું સાંભળું છું તો અને તો નારાયણ સાંભળે છે એમ ના માનશો કે જે પૂછે ને સાંભળીને જવાબ આપે.
એમાં અહંકાર તો બે રીતે હોય છે. મહાત્માઓ પણ અહંકાર હોય છે અને શિષ્યમાં પણ અહંકાર હોય છે. તો બંનેના અહંકારમાં થોડો ડિફરન્સ હોય છે ને. કારણ કે જ્યારે શિષ્ય અહંકાર કરતો હોય ત્યારે પોતાના શરીર સાથેનો પણ અહંકાર હોય છે. ત્યારે મહાત્માનો અહંકાર હોય બ્રહ્મ સાથે એકરૂપતાનો અહંકાર હોય છે. એને અહંકાર તેનું શું કારણ છે? એટલે ધારો કે કેવું હોય તો ના, ધારો કે હોય તો શું? કે હું બ્રહ્મ છું એ મહાત્મા બોલતા નથી, પણ એમની અભિવ્યક્તિ એમના વર્તન ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય છે. એટલે એ પોતે રમતા તો બ્રહ્મ રમણ જ કરતા હોય છે. એટલે એ કદાચ બાકીનું બધું એમના માટે નીચું થઈ જાય છે અને પોતે પોતાનામાં એના સામાન્ય ભાષામાં હવે અહંકાર તરીકે માનીએ. એટલે એ અહંકારમાં આ અહંકારમાં ડિફરન્સ આટલો હોય છે ને કે જીવ, હું સાંભળું છું. જીવ જ્યારે અહંકાર કરતો હોય છે ત્યારે શરીરને અને પોતાના ઉપાધિને સાથે લઈને કરતો હોય છે. અને જ્યારે મહાત્મામાં અહંકાર તે નથી માનતા, પણ ધારો કે મહાનતા સ્વીકારતા હોય છે મહાત્મા પોતે પણ નથી સ્વીકારતા મહાનતા, પણ આપણે સ્વીકારીએ છીએ મહાત્માની મહાનતા. તો એ વખતે શુદ્ધમાં અહંકાર હોય છે ને, કારણ કે અહંકાર તો રહેશે ત્યાં સુધી શરીર છે ત્યાં સુધી. બાધિત અનુવૃત્તિઓ નામ આપે છે ને, પણ એ કેટલી મહાન હું તો કલ્પના જ નથી કરી શકતી. એટલે એ બહુ મોટી વસ્તુ છે કે મહાત્મા એવું સ્વીકારવું કે હું સેવા લઈશ. ઇટ્સ નો જોક. હા, એ સહેલી વસ્તુ નથી. એટલા માટે કે મહાત્મા આ શરીરમાં બેસીને સેવા લેવાનું ના કરી શકે. એ જ્યારે કોઈને એમ કે હા તમે મોજા પહેરાવો, તો એટલે મને આશ્ચર્ય થયું. અને હજુ મને આશ્ચર્ય છે કે કોઈ માણસ કોઈકને લાભ આપવા માટે એમ કે મને મોજા પહેરાવો, અથવા હાથ પહેરાવો તો નથી કીધું, મેં પૂછ્યું મેં હા કહ્યું. પણ આ વસ્તુ એટલે આ વસ્તુ છે એ સેવ્ય છે, સેવાને યોગ્ય છે. એમાં એવું તો નહીં કે હું સેવા મારી સેવા કરો, નહીં ને. એટલે આ સેવ્ય છે એટલે એની સેવાથી કોઈને આશીર્વાદ મળશે એ પ્રકારની એમની સમજ કેવી હશે, અને એમને એ પણ કેવો વિશ્વાસ હશે કે સામા માણસને એનાથી આનંદ થશે. તો કોઈ થાય કે તમે હું મોજા પહેરાવું તો સમજશે, તમને નથી આવડતું, લાઈન આપે તો જોઈએ. એટલે મને જબરદસ્ત આશ્ચર્ય. એટલે આપણે આપણી ભક્તિ આપણેથી પહોંચાડવા માંગ્યું, કશું કર્યું નથી આપણે તો, પણ સામા માણસને એ ભક્તિ એ શ્રદ્ધા એ કેટલું પહોંચ્યું હશે કે એને એ ખાતરી છે કે સામા માણસને આનંદ થશે હું આ કહીશ તો. ધ પર્સન ફીલ્સ બ્લેસ્ડ. એવું લાગ્યું હશે ને તો ધીસ ઇઝ ટ્યુનિંગ અપ. હવે આ બધી વિચિત્ર વસ્તુઓ છે, મને આશ્ચર્ય છે. અને એમણે કીધું જ્યારે કોઈક મહાત્માની વાત છે, કોઈક વખતે ક્યારેક સ્વામીજી મહારાજની જોડે હું ગઈ હતી ત્યારે તો કે તમે જ્યારે આટલું કરો તો મને એમ કે હું એ કંઈક કરું તો મારા માટે શું કરું, તો મોજા પહેરાવો તો કરવું તો મારા માટે બીજી વસ્તુ લઈ આવો, હું તમને ભેટો આપો, તમે મને ભેટો આપો. તમે નહીં, તમને એવું લાગે કે તમારે બદલામાં કંઈક કરવું છે, અને ત્યારે એ માણસ એમ કહી શકે, મફલર તો લખાડી દીધું ગળે, પછી મોજા લઈને બેઠા હાથમાં, પહેરવા છે કે હા પહેરવું પડતો નથી, પહેરતા હું પહેરાવું કે હા. પછી ધીમે ધીમે કહે છે કે आप इतना करे तो हमको लगता है कि हम आपके लिए क्या करें. तो ठीक है, તમને કીધું આશીર્વાદ આપો. સ્વામીજી કહે છે આ આશીર્વાદ છે. રહેતા નહીં મોટા મહારાજ પણ એ તો બેઠા જ છે, બે પગલે તમારે જે કરવું એ જ કરો. આગલા ગુરુજી માટે જુદી વસ્તુ હતી. આ તો કોઈ મહાત્માની વાત કરું છું, પણ એટલે મહાત્માઓ તમારી સેવા સ્વીકારે અને સામેથી સ્વીકારવાની તત્પરતા બતાવે બધી વસ્તુઓ. એટલે સિમ્પલી નો. એટલે મને બહુ જ આશ્ચર્ય થયું કે એમને એટલી ખાતરી છે કે મને એ વસ્તુ આશીર્વાદ જેવી લાગશે. અને તમને એવું લાગે તમે કોઈને કરું મજા પહેરાય મને અને તારું પેલું થશે કહેવાય આપણને કોઈને. એટલે કેવું જીતી શકાયું હશે કઈ નહીં છે કે મને ખબર જ નહીં, મેં કઈ પ્રયત્ન જ કર્યો નથી કે મારે માટે તો આ કશું છે જ નહીં, આપણે કરતા જાય છે આ બધી વસ્તુઓ.
પણ એમને કેટલું પહોંચ્યું હશે. તો વોટ વર્ક્સ ઇઝ ધીસ. એટલે પછી એને અહંકાર કહેવો કે કશું સમષ્ટિમાં અહંકાર હશે, અથવા પોતે જે ઉપાસના કરે છે ઉપાસ્યમાં અહંકાર હશે, અથવા જે પોઝિશન છે પોઝિશન જોડે અહંકાર હશે. એટલીસ્ટ આ ચામડામાં તો નથી નક્કી છે, એટલું તો ખરું છે. એમાં રહીને જતું હતું. અને શિષ્ય પણ એ આમાં બેસીને તો વાત કરી શકે એવું ના જોઈએ ને. લેવું હોય તો મહાત્માને કેવી રીતે કહેવાય? ખરેખર એ અને તમારા ગુરુજી જોડે રોજનો વ્યવહાર હોય ને કે જુદી વાત છે, મા બાપ કે જુદી વાત છે. આપણે રોજ એમની સેવા કરીએ છીએ ને કરીએ છીએ આજે પણ અજાણી વ્યક્તિ હોય અને પુરુષ મહાત્મા સ્ત્રીને કહી શકે કે હા આ બધી વસ્તુઓ બહુ મોટી છે, હા એટલે હું બહુ મૂલ્યાંકન મોટું કરું છું આ વસ્તુઓનું. મને મારે એ જાય છે કે મને તો ઇટ મીન્સ નથી, મને કઈ એની કિંમત જ નથી, કારણ કે આ તો આપણે તો એમાં શી મોટી વાત છે, આપણે ગમે એની સેવા કરી શકીએ. પણ બહુ મોટી વસ્તુ છે. એટલે અહંકાર ને એવું બધું. એક મહાત્માએ સ્વામીજી મહારાજને બોલાવ્યા, એટલો બધો આગ્રહ કર્યો, એટલો બધો આગ્રહ કર્યો, મને ગભરામણ થયો કે તમે શું કામ આગ્રહ કરો છો? ના આવે તો હોઈ ગયા, આટલી બધી વાર કહેવાનું અને ના આવે તો પછી વળી આટલું શું કહેવાનું? તો અગેન એમણે કર્યો ને કર્યો ને કર્યો ને કર્યો છે ને એટલો બધો કર્યો એટલે સ્વામીજી ગયા ત્યાં. સાચું કહું છું, મેં સ્વામીજીને કીધું કે આ મહામંડલેશ્વર ને મહામંડલેશ્વર આગ્રહ કરે તો આચાર્ય મહામંડલેશ્વરને કરે કે શંકરાચાર્ય? શંકરાચાર્યને ના માને આ લોકો તો, છતાંય માનો કે શંકરાચાર્યને કરે કે આચાર્ય મહામંડળ. આપણે તો કોઈ અખાડામાં જ નથી, આપણે કશું નથી. અને આપણને એટલો બધો આગ્રહ, કેટલા ફોન કર્યા, કેટલું કર્યું. મારા જ ફોન ન પડે, વાત ના કરે, મારી જોડે વાત કરાવી દે બધું. આ બધા પછી આપણે પહેલા મળી આવે, તમે કાર્યક્રમમાં નહીં આવે તમે આજે મળી લઈએ છીએ એવું કહેવા ગયા ત્યારે પણ જાહેરમાં માઇક પર આગ્રહ જ કર્યો કે ના તમે તો આવશો જ. પછી પાછા બહાર ગાડી મારીને કહ્યું કે મને કહે છે કે તમે કહેજો ને આવે. બીજો છોકરો તેને કે તમે કહેજો ને આવે. મેં શું કરવા આટલો બધો આગ્રહ કરો છો? વી આર નથિંગ. એટલા બધા મંડલેશ્વરો ને એટલું બધું મોટું આવવાનું હતું, એટલો મોટો એટલો ભવ્ય પેલો શું કે પટ્ટાભિષેકનો કાર્યક્રમ હતો, જેમાં આપણે તો લલ્લુ પંચો આપણે કોઈ હેસિયત જ નહોતી. એટલો આગ્રહ કર્યો એટલે મેં કીધું ભાઈ આ તો હવે, અને પછી કે હું 2 જણ ફોન કરીશ. એટલે મેં કીધું મારે જવાબ આપવો પડશે ને, મને ફોન કરશે તો શું કહીશ? પછી બટે ગયા આપણે મહારાજને મનાયા. પછી છેલ્લે મેં સ્વામી આટલો બધો આગ્રહ કેમ કર્યો તમે? એમણે કીધું અમને દુરાગ્રહ કર્યા. ત્યારે પછી મેં હિંમતથી કહ્યું દુરાગ્રહમાં શું કરવા કર્યો આટલો બધો? તો કે મહારાજી બહુ સરળ હૈ. શું કે તમે સ્વામી બહુ સરળ છે, બહુ સરળ મહાત્માઓ છે. એટલા બધા મંડલેશ્વર હતા ને એટલું બધું મોટું દોસ્તાન હતું, એમાં આપણે શું હતું કે એમાં સરળ બધા હોય ને નહીં, એ વિષય છે. તો વિચાર કરો. એટલે મહાત્માઓ બાકી ઇટ વોઝ બિલો હિઝ ડિગ્નિટી. હું કહી દઉં કે ના કરશો આગ્રહ, તમારું અમને તમારા વિશે દુઃખ થાય છે, તમારું એટલું ઊંચું સ્થાન છે કે તમે અમને આગ્રહ ના જ કરી શકો. બટ હી ડીડ ઇટ. અને એમને ખબર હતી કે હું ખોટું કરું તો એમને સંકોચ નહોતો. છેલ્લે હિંમત કહે છે કે અમને દુરાગ્રહ ક્રિયા થઈ છે. તો મહાત્મા એક વ્યક્તિ તરીકે ચોક્કસ ના કરી, મંડલેશ્વર તરીકે ના જ કરી શકે 100%. મહામંડલેશ્વર તરીકે, કારણ કે આપણે અખાડામાં નથી, આપણે કોઈ મંડલેશ્વર કશું નથી, આપણે કશું નથી. આટલું કરે એટલે મેં તો કીધું કે નારાયણ એમના મોઢામાંથી બોલાવે છે આ બધું, બાકી આવું ના થઈ શકે. જોડે જોડે તમે ને હું પણ ઘણી બધી વાર આપણામાંથી પણ આપણી જાણ બહાર આપણે ઈચ્છીએ નહીં એવું પણ નીકળી જતું હોય છે. નારાયણની ઈચ્છાથી એ સાચું પડી જતું હોય છે. એટલે કોઈ ક્ષણ એવી હોય કે જ્યારે આપણો તાદાત્મ્ય અમાર ના પણ હોય અને કંઈક થઈ જાય. એટલે એ બધી વસ્તુઓને કેવું પણ નહીં ગમે, એ મોટું ને આપણે મહાન જ છીએ. પણ આવું થતું હોય છે જેટલા અંશે શુદ્ધિ થતી જશે, અહંકાર ઓછો થતો જશે,
દેહાદીમાંથી તાદાત્મ્ય ઓછું થતું જશે. અને એ બધાની પણ પદ્ધતિઓ છે કે હું સ્ત્રી છું કે પુરુષ એવું નથી જાહેર કરતો, હું બ્રાહ્મણ છું, હું માણસ એવું જાહેર કરતો નથી, કે હું સેવક છું કે હું અમુકનો દીકરો છું એવું નથી કહેતો. પણ હું વર્તન એવું કરું છું કે હું બ્રાહ્મણ છું, હું વર્તન એવું કરું છું અમુક પરિવારનો છું, વર્તન એવું કરું છું કે ધનવાનનો નબીરો છું. મારા વર્તન ઉપરથી મારે શોધી કાઢવું પડે કે મારો અહંકાર ક્યાં ચોંટેલો છે. બધા નીચે બેસે હું નીચે ના બેસું તો મન નહીં ફાવે. મારે ક્યાં બેસું તો ફટાકને બેસી ગયા નીચે. તો મારે મને પૂછવું પડે કે મારથી કેમ નીચે નથી બેસતું. પગ દુખતા એ જુદી વાત છે, પણ પગનો વાંધો નથી, બેસાય ચલો પડો, પણ છતાંય નથી બેસવું. તો હું મારા વિશે અત્યારે શું માનું છું, બરાબર? મારે પૂછવું પડે. આ બધી વસ્તુ જેમ એટલે કારણ કે અહંકાર ઓળખાવો જોઈએ ને. કારણ મને એવું લાગતું નથી હું અહંકાર, હું તો બહુ ડાયો, મને મારા કોઈ અહંકાર છે જરાય નથી, હું તો ભલો માણસ છે ના શું, એવું કઈ અહંકાર નથી મારા, ઓળખાતો નથી. ધીમે ધીમે આ બધી વસ્તુઓ જેટલા અંશે વિરોધ ઓછો થશે, જે છે એને માનવાની, સ્વીકારવાની, અનુકૂળ થવાની, જીવનમાં લાવવાની સમજ પડશે, મૂલ્ય જન્મશે, એનો આદર જન્મશે. અને હું અહીં મારા વ્યક્તિત્વને બદલવા આવ્યો છું. આ પ્રક્રિયામાં અર્જુનને કે શિંગડા ઉગ્યા નથી, અર્જુનને કે આમ દિવ્ય જ્ઞાન થઈ ગયું અને અર્જુનને પ્રકાશ થઈ ગયો, કશું નથી. અર્જુનનો શેનો ફેરફાર થયો? કોણ પહેલા 18 અધ્યાયમાં અર્જુનનો ફેરફાર શું થયો? સંસાર મુક્ત. આપણે તો ભાઈ આપણને સમજ પડે એવું વાત કરવાની. હું તમને કહું શું ફેર પડ્યો. હું મારું ધાર્યું કરીશ, શરૂઆત ત્યાંથી કરેલી, અને આપનું ધાર્યું કરીશ પૂરું ત્યાં થયું. તારે જે કરવું હોય તે કર, તો નષ્ટ સ્મૃતિ કરીશ કે વચનમ તવ નયોત છે, યુદ્ધ તો નહીં કરું. ત્યાંથી અર્જુન ભાઈએ શરૂ કર્યું છે. હા, પૂરું ક્યાં કર્યું? કરીશ વચનમ તવ. તો ગીતાનું શિક્ષણ તો આ થયું ને. યુદ્ધ કર્યું કે ના કર્યું, પાંડવો મર્યા, કૌરવ મર્યા, એ નથી. એટલે ગીતા મોઢે થઈ એ ગીતા નથી. મારું ધાર્યું કરીશ, એમાંથી આપ કહેશો એ કરીશ, એનું નામ ગીતા. એવું થાય, બરાબર? પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આપણે કાલે પણ મળીશું. એક શ્લોકની અંદર ખુરશી ને વાંચો.